ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા ફરી વખત આજે વિધાનસભાના સત્રમાં તેમના જે મામલા ઉઠાવ્યા હતા તે મામલે તેમણે પ્રતિક્રિયા આપી છે અને તેમણે કટાક્ષમાં શું કહ્યું છે તે મામલે જ વાત કરવી છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફિક ગાંચી। ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા ગુજરાત વિધાનસભામાં રોજબરોજ તેમની ગૃહમાં જે પ્રકારની ચર્ચા થતી હોય છે તે મામલે તે ચર્ચા બાદ તેમની પ્રતિક્રિયા આપતા હોય છે અને આ દરમિયાન તે સરકાર છે તેમના પર વરસતા હોય છે। આજે જે પ્રકારે અલગ અલગ મામલે તેમણે સવાલ કર્યો હતો, ચર્ચા કરી હતી, તે મામલે પ્રતિક્રિયા આપી છે કે ગુજરાત એક ખેતી અને પશુપાલન આધારિત રાજ્ય છે। અહીંયા ખેતી પછી બીજા નંબરનો સૌથી મોટો વ્યવસાય પશુપાલન છે અને માલધારી સમાજ પશુપાલન સાથે વર્ષોથી જોડાયેલ છે પરંપરાગત રીતે। આજે તારાંકિત પ્રશ્ન 107થી ગુજરાતના મંત્રીશ્રીને મેં પૂછેલું કે માલધારી સમાજને વાડા ગામતળમાં કે સીમતળની અંદર વાડા આપવા બાબતે સરકારની શું વ્યવસ્થા યોજના છે એ બાબતનો મારો પ્રશ્ન હતો। એક બાજુ ગાયના નામે ભાજપના લોકો મત માંગે છે અને બીજી બાજુ ગાયોનું પાલન કરતા ગોપાલક એટલે કે માલધારી સમાજ ઉપર દમન કરવામાં આવે છે। માલધારી સમાજ શહેરોમાં જે પશુપાલન કરે છે એમને પશુઓ બાંધવા માટે, પશુઓને રાખવા માટે, પશુઓનો ઉછેર કરવા માટે જગ્યા તો આપતા નથી, તો શહેરોમાં રહીને પશુપાલન કરવું કેમ? ઉલટાનું હવે તો એવો નિયમ લઈ આવ્યા છે કે શહેરોની અંદર પશુ રાખી જ નહીં શકાય। પહેલા એવું લાવ્યા હતા ભાજપવાળા કે લાયસન્સ લેવું પડશે, પછી એવું નક્કી કર્યું કે શહેરોમાં હવે કોઈ નો કેટલ ઝોન થઈ ગયો। એનો અર્થ એવો થઈ ગયો કે ગાયના નામે મત મળે અને સરકાર બને તો ભાજપને મજા આવે છે, પણ ગોપાલક ગાય રાખે, ગાયનું દૂધ ઉત્પાદન કરે અને પોતે આર્થિક રીતે સક્ષમ બને તો ભાજપને પોસાતું નથી। માલધારીઓને ગામતળ કે સીમતળમાં વાડા ફાળવવા બાબતે રાજકોટ અને જુનાગઢ જિલ્લાના માલધારીઓ વિશે મેં પ્રશ્ન પૂછ્યો હતો। અફસોસ સાથે કહેવું પડે કે સરકારે મને શૂન્ય જવાબ આપ્યો છે કે રાજકોટ અને જુનાગઢ જિલ્લામાં કોઈ પણ માલધારીને વાડો આપવામાં આવ્યો નથી। ઉદ્યોગપતિઓને આપવા માટે કરોડો એકર જમીન પાણીના ભાવે આપી દે છે। 1 રૂપિયા મીટરના ભાવે હજારો એકર જમીન ભાજપના મળતિયાઓને આપે છે, પણ જે વ્યક્તિ અમારા વિસાવદરની અંદર જ ગઢવી માલધારી રહે છે, એ વર્ષો પહેલા સાસણના જંગલમાં રહી અને પશુપાલન કરી પોતાનું પરિવારનું ગુજરાન ચલાવતા, પછી એમને વન વિભાગ દ્વારા પરેશાન કરીને એમને જંગલની બહાર કાઢવામાં આવ્યા। અત્યારે એ લોકો પશુપાલન કરે છે પણ એમની પાસે જે કંઈ 50-100 ગાયો ભેંસો હોય એ બાંધવા માટે કોઈ જગ્યા જ નથી। મજબૂરીવશ સરકારી જગ્યા ઉપર ગાયો ભેંસોનું પાલન પોષણ કરે છે, પણ દર ચૂંટણીએ એમને હેરાન કરવામાં આવે કે જો તમે અમને ભાજપને મત નહીં આપો તો તમારે આ જગ્યા ખાલી કરાવી દઈશું। એટલે મેં આજે અમારા વિસાવદર મત વિસ્તાર અને આખા ગુજરાતના માલધારી ભાઈઓ માટે થઈ એમને વાડા ફાળવવામાં આવે એ બાબતની સરકારમાં રજૂઆત કરેલ છે। સૌથી મહત્વની બાબત, અમારા વિસાવદર વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય અને ગુજરાતના લોકપ્રિય ખેડૂત નેતા સ્વર્ગસ્થ કેશુભાઈ પટેલનું એક સપનું હતું કે કાઠિયાવાડ આખું સિંચાઈના પાણીથી સમૃદ્ધ બને, અને એમણે પહેલી જ વખત મુખ્યમંત્રી બન્યા ત્યારે કલ્પસર યોજના બહાર પાડી હતી। દુર્ભાગ્ય એ છે કે કલ્પસર જેવી સારી યોજના બહાર પાડનાર કેશુભાઈ પટેલની સરકાર ષડયંત્ર, કાવતરા અને દગો કરી અને ભાજપવાળાએ છીનવી લીધી, અને જ્યારથી કેશુ બાપાની સરકાર ગઈ ત્યારથી આ કલ્પસર યોજના પણ લોચે પડી ગઈ છે। આજે 26 નંબરનો મારો તારાંકિત પ્રશ્ન હતો, સમયના અભાવે એની વિસ્તૃત ચર્ચા નથી થઈ ગૃહની અંદર, પરંતુ કલ્પસર યોજનામાં છેલ્લા 2 વર્ષમાં કેટલી ગ્રાન્ટ ફાળવવામાં આવી, તો સરકારે મને જવાબ આપ્યો છે 400 લાખ રૂપિયાની ગ્રાન્ટ ફાળવી। જે કલ્પસર યોજના બની જ નથી, હજુ તો કંઈ એમાં એની ઈંટે લાગી નથી, એક તગારું રેતી પણ ગઈ નથી। 400 લાખ રૂપિયાનો ખર્ચો કલ્પસર યોજના પાછળ માત્ર છેલ્લા 2 વર્ષમાં કર્યો, એવું મને લખીને આપ્યું છે। અને હજુ આ યોજનાનો ડીપીઆર બની રહ્યો છે। ડીપીઆર એટલે ડિટેલ પ્રોજેક્ટ રિપોર્ટ, કે આ કલ્પસર યોજના બનાવવી તો કેવી રીતે, કેમ, ક્યાં, કેમ બનાવવી, એનો હજુ સર્વે ચાલે છે। 25 વર્ષથી હજુ સર્વે ચાલે છે, ને એક બાજુ સર્વે કર્યા પછી તે કરોડો રૂપિયાનો ખર્ચો થાય છે। એટલે કુલ મળીને એવું લાગે છે
કે બોલવામાં શુરા અને કામ કરવામાં શૂન્ય એવી આ ભાજપની સરકાર રોજે રોજ વિધાનસભાના માધ્યમથી પોતાની નિષ્ફળતાઓના આંકડાઓ આ તારાંકિત પ્રશ્નના માધ્યમથી અમારા સુધી પહોંચી રહ્યા છે. ભાજપના માણસોને એક વિનંતી કરીએ છીએ કે થોડોક સમય બચ્યો છે, થાય એટલું કામ કરી લો, નહીંતર જનતા જાગૃત થઈ ચૂકી છે. વિસાવદરવાળી આખા ગુજરાતમાં થવાની તૈયારીમાં છે. થેન્ક યુ. આ પ્રકારના સમાચાર માટે હોટલાઇન ન્યૂઝની આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.